નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 4 ગુજરાતી વિષયમાં એકમ નંબર 8 ટામેટાની ડડી રમે દાદા દાદી. એમાં પહેલું છે કે મજા કરીએ, ગીતડું ગાઈએ. ઉતુ તુતુ જાણે રમવાની ઋતુ, બધા મારા ભેરુઓને ધમાલ મસ્તી કરતા કરતા ખીલવાની ઋતુ. ઉતુ તુતુ હોય શિયાળો કે વેકેશન, વરસાદે પણ રમવું, 12 મહિના ચાલતી અમારી કેવી મજાની ઋતુ. ઉતુ તુતુ હાર નહીં કે જીત નહીં, બસ રમવા માટે રમવાનું, સૌને સૌની રમતો હોય ને કોઈ ન બાકી રહેતું. ઉતુ તુતુ અહીં પ્રશ્ન છે કે તમે હુતુતુ વિશે જાણો છો? કહો. તો આપણે જોઈએ હુતુતુ વિશે. તો હુતુતુ એ એક પ્રાચીન રમત છે. આ રમત માટે એક નાનકડા મેદાનની જરૂર હોય છે. આ રમતમાં સામાન્ય રીતે એક ટીમમાં 7 ખેલાડીઓ રમી શકે છે. રમતા સમયે મેદાનની વચ્ચે એક રેખા ખેંચી લેવામાં આવે છે. એક ટીમના ખેલાડી રેખાની બીજી તરફ અને બીજી ટીમના ખેલાડી રેખાની બીજી તરફ ઊભા રહે છે. એક ટીમનો ખેલાડી બીજી ટીમના ક્ષેત્રમાં હુતુતુ બોલતો જાય છે અને તેમાંથી કોઈ ખેલાડીને સ્પર્શ કરવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ ખેલાડીને સ્પર્શીને એક જ ચાસમાં મધ્ય રેખાને સ્પર્શી લે અથવા પોતાના ક્ષેત્રમાં આવી જાય તો એ ટીમને 1 અંક મળે છે. આ પ્રકારે રમતનો ક્રમ ચાલે છે. જે ટીમના અંક વધારે હોય તે ટીમ વિજેતા થાય છે. જો અંક બરાબર રહે તો કોઈ ટીમ વિજેતા ન બનતા રમત પૂરી કરવામાં આવે છે. હવે આપેલું છે કે ઉપરના ચિત્ર જોઈને રમત ઓળખો. શિક્ષક કે તમારા ઘરના મોટેરાઓને પૂછી તેના વિશે 2 વાક્ય લખો. તો અહીંયા ઉપર 2 ચિત્રો આપેલા છે. એક ચિત્ર છે અહીંયા તમે જોઈ શકો છો કે ગિલ્લી દંડાનું છે, જ્યારે બીજું ચિત્ર અહીંયા નીચે સાતોડિયાની રમતનું છે. તો આપણે એના વિશે 2 વાક્યો લખવાના છે. તો અહીંયા આપણે ગિલ્લી દંડા વિશે લખ્યું છે કે આ ગિલ્લી દંડોની રમતમાં સાધનો તરીકે ગિલ્લી અને દંડો જ હોય છે. આ જૂની રમત છે. ગામડાના બાળકો આજે પણ આ રમત રમે છે. સાધનોમાં કોઈ ખર્ચ થતો નથી. 2 કે તેથી વધારે બાળકો રમી શકે છે. તેમાં ગિલ્લી આંખ પર ના વાગી જાય તેની કાળજી રાખવી પડે છે. બીજી રમત છે સાતોડિયું. સાતોડિયું રમતમાં 7 સપાટ નાના પથ્થર હોય છે. તે એકબીજા પર ગોઠવવામાં આવે છે. એક ટીમ બોલ નાખીને ગોઠવેલા પથ્થર પાડી નાખે છે. બીજી ટીમ તે ગોઠવવા પ્રયત્ન કરે છે. પથ્થર ગોઠવવાના સમયે જ ગોઠવનારને બોલ વડે સામેની ટીમ સ્પર્શ કરી દે તો તે આઉટ થઈ જાય છે. આ રમત રમવાની મજા આવે છે. હવે નીચે આપેલું છે કે ચહેરા પર જુદા જુદા ભાવ લાવીને ફોટો પાડવાનો અભિનય કરો. પલક અને રુદ્ર તેમના દાદા દાદી સાથે વાતો કરે છે તે ધ્યાનથી સાંભળો. તો હવે અહીંયા પલક અને રુદ્ર તેમના દાદા દાદી સાથે જે વાત કરે છે એ આપણે અહીંયા સાંભળવાની છે. તો પલક કહે, આ મેચમાં તો આપણે જીતી જવાના. રુદ્ર કહે, હા, ગયા મહિને રમાયેલી મેચમાં પણ આપણે જ જીતેલા ને. દાદા, અલ્યા તમે 2 જણ વળી રમવા ક્યારે ગયેલા? તે જીતી ગયેલા. પલક કહે, એમ નહીં દાદા, આપણી ટીમ જીતી હતી. દાદા કહે, આપણી ટીમ? એટલે કે હું પણ ટીમમાં હતો? રુદ્ર, અરે દાદા, ટીમમાં તમે નહોતા અને અમે પણ નહોતા. આ તો આપણા દેશની ટીમ જીતી હતી. દાદા કહે, તો એમ કહો કે આપણા દેશની ટીમ. બાકી તો જે રમે છે એ જીતે કે હારે, તમે તો ટીવી અને મોબાઈલમાં જ ગેમ જોયા કરો છો, એટલે તમારે વળી જીતશું કે હારશું? પલક, દાદા અમે ક્રિકેટ કે ફૂટબોલ રમવા ક્યાં જઈએ? દાદા કહે, રમવું જ હોય એને માટે બીજી રમતો પણ હોય અને મેદાન પણ હોય જ. રુદ્ર કહે, આ 2 સિવાય વળી કઈ રમતો? દાદા કહે, પૂછ તારી દાદીને એ શું રમતા હતા? દાદી કહે, અમે તો ઘણી રમતો રમતા. પકડદાવ, મારદડી, ગિલ્લી દંડા, આંબલી પીપળી. રુદ્ર અને પલક એકી સાથે હે તમે રમતા હતા શેરીઓમાં જઈને? દાદી કહે, નહીતર શું તમારી જેમ ઘરકુકડી થઈને રહેતા હોઈશું?
દાદા કહે, બહુ મજા આવે છોકરાઓ, આપણે આ બધી દેશી રમત રમવાની. પલક મોઢું બગાડીને, એવું જૂનું રમવામાં શી મજા આવે? દાદી કહે, અલી રમ્યા વગર કેમ આવું કહે છે? એકવાર રમે તો ખબર પડે ને કે મજા આવે છે કે નથી આવતી. રુદ્ર કહે, તો અમને પણ દેશી રમતો શીખવાડો ને. દાદા કહે, ચોક્કસ. તમે એકવાર દેશી રમત રમવા માંડો તો ચસ્કો લાગી જશે. માર દડીની રમતમાં હું એકો હતો. મને કદી દડો વાગ્યો નથી અને હું દડો મારું તો મારું નિશાન ચૂક્યો નથી. તેથી તો મારું નામ જ પડેલું હતું માર દડી માસ્ટર. દાદાએ પોતાની મૂછ પર હાથ ફેરવ્યો. દાદી, એમ? દાદી ધીમું હસીને બોલ્યા. બંને બાળકો કહે, ખરેખર? દાદા કહે, એટલે સાવ એવું નહીં. એકવાર એક બહાર ગામની છોકરી આપણા ગામમાં લગ્ન પ્રસંગે આવેલી. એણે મારેલો દડો મને વાગેલો. એ જબરી તાકોડી હતી. રુદ્ર કહે, તાકોડી એટલે? દાદા કહે, તાકોડી એટલે એવી વ્યક્તિ કે જેને તાકે એને પાડી જ દે. પલક દાદાની મૂછ પર હાથ ફેરવીને, તો એ છોકરી માસ્ટર ગણાય, તમે નહીં. રુદ્ર કહે, કોણ હતી એ છોકરી દાદુ? માસ્ટરને પણ હરાઈ જાય એવી તાકોડી તો જોવી જ પડે. દાદા, આ બેઠી જોઈ લો. દાદા ખડખડાટ હસી પડ્યા. પલક કહે, વાહ દાદી, માસ્ટર તો તમે જ, કેમ કે તમે માસ્ટરને પણ હરાવેલા. દાદા કહે, હાર્યા ન કહેવાય હવે, કેમ કે જેને દડો વાગે એ પણ મારનારનો સાથીદાર બની જાય. પછી એ બે ભેગા થઈને બીજાને દડો મારે, એમ રમત આગળ ચાલે. પલક કહે, દાદાની જીવનભરની સાથીદાર મારી વહાલી દાદી. રુદ્ર કહે, જીવનભરની સાથીદાર એટલે? દાદા દાદી અને પલક ત્રણે હસી પડ્યા. દાદા કહે, ઓ ડબ્બુ, એ જ તમારી દાદી. હવે વાતચીત આપેલી છે કે આ સંવાદમાં સૌથી વધુ નવાઈ ક્યારે લાગી? તો આ સંવાદમાં મારદડીમાં માસ્ટર એવા દાદાને દાદીએ મારેલો દડો વાગ્યો હતો એ વાતને સૌથી વધારે નવાઈ લાગી. તમે ઘરમાં કે મેદાનમાં કઈ કઈ રમતો રમો છો? હું ઘરે ચેસ, કેરમ બોર્ડ, સાપસીડી, પત્તા, નદી કે પર્વત, મોબાઈલ ગેમ્સ જેવી રમતો રમું છું. તમને સૌથી વધુ કઈ રમત ગમે છે? શા માટે? મને સૌથી વધુ કેરમ બોર્ડની રમત ગમે છે, કારણ કે તેમાં એકાગ્રતા કેળવાય છે. તમે કોઈ નવી રમત બનાવી છે? કઈ? તો હા, મેં નવી રમત બનાવી છે. 100 શબ્દો જોડણી ભૂલ વગરના સારા અક્ષર કોણ અને કેટલા સમયમાં લખી શકે? હવે નીચેની પ્રવૃત્તિ આપેલી છે કે મને ઓળખો. ઉદાહરણ આપ્યું છે કે તું મોટો થઈશ એટલે તારે પણ મારા જેવી મૂછ આવશે. તો આ કોણ બોલે છે? દાદા. હવે પહેલું છે કે હું નાનો હતો ત્યારે મારદડી રમવામાં એકો હતો. તો કોણ બોલે છે? દાદા. બીજું છે, હું તો બીજા ગામમાં જાઉં તોય મારદડી રમવા માંડું. તો દાદા. મને તમારા કરતાં પણ વધુ સારી રીતે મારદડી રમતા આવડતું હતું. દાદી. ભાઈ તો આખો દિવસ મોબાઈલ પર રમે છે, હું તો સાંજે જ મોબાઈલ રમું છું. પલક. તારા પપ્પા નાના હતા ત્યારે હું રોજ એમને મેદાનમાં લઈ જતો. દાદા. તમે ત્રણેય જણ અત્યારે થોડી પેટ પૂજા કરી લો. પલકના પપ્પા આવે ત્યારે રમવાની વાતો કરજો. દાદી. હવે આપેલું છે કે આપેલો શબ્દ યોગ્ય રીતે વપરાયો હોય ત્યાં ખરું કરો અને શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય લખો. તો પહેલું છે કે તાકોડી. તો તાકોડી એટલે વાહ, એક જ પથ્થર ફેંક્યો અને કેરી પાડી દીધી. તે તું તો સરસ તાકોડી છે. તો આપણે અહીંયા ખરાની નિશાની કરીશું. હવે બીજું છે જીવનભર, એટલે કે આજની મેચ તો મને જીવનભર યાદ રહેશે. ત્રીજું છે ઘર કુકડી. તો ઘર કુકડીની જેમ આખો દિવસ ઘરમાં ભરાઈ રહેવાતું હશે. તો આપણે અહીંયા 2 નંબરમાં ખરાની નિશાની કરીશું. ચોથું છે ચસ્કો. એને ક્રિકેટનો ભારે ચસ્કો, આખો દિવસ રમ રમ કરે. અને માસ્ટર, સુરેશભાઈ તો કબડ્ડીના માસ્ટર છે એટલે એમની ટીમ જ જીતશે.
હવે આપ્યું છે ગીતડું ગાઈશું અને ફરીથી હુતું તું જાણે રમવાની ઋતુ. તો આ ગીતડું આપણે ગાવાનું છે. હવે નીચે આપેલું છે કે મિત્રો સાથે ચર્ચા કરો અને પ્રશ્નોના જવાબ લખો 3-3 જૂથમાં. તો પહેલું છે કે મારદડી માસ્ટર સંવાદમાં કેટલા સભ્યો જોડાયેલા છે? કોણ કોણ? મારદડી માસ્ટર સંવાદમાં 4 સભ્યો જોડાયેલા છે: દાદા, દાદી, પલક અને રુદ્ર. બીજું છે ભાઈ બહેનમાં કોણ નાનું ને કોણ મોટું હશે? કેમ ખબર પડી? તો ભાઈ બહેનમાં રુદ્ર નાનો હશે અને પલક મોટી હશે. કેમ કે સંવાદમાં મોટાભાગના પ્રશ્નો એ રુદ્ર પૂછે છે અને જવાબ છે એ પલક આપે છે. તેથી રુદ્ર નાનો હશે અને પલક મોટી હશે. ત્રીજું છે મારદડી રમતમાં વિજેતા કોણ કહેવાય? તો મારદડી રમતમાં જે છેલ્લે દડો મારીને હરાવે એ વિજેતા કહેવાય. પાંચમું છે દાદીને મારદડી રમતમાં ક્યારેય દડો વાગ્યો નહીં હોય. આ વિધાન સાચું છે કે ખોટું? શા માટે? તો આ વિધાન ખોટું છે, કારણ કે દાદી જબરા તાકોડી હતા, એટલે જેને તાકે એને પાડી દેતા. પણ એથી એમને રમતમાં ક્યારેય દડો વાગ્યો નહીં હોય એમ કહી શકાય નહીં. છઠ્ઠો પ્રશ્ન છે ઘરની બહાર મેદાનમાં રમવી પડે એવી કઈ કઈ રમતોના નામ આ સંવાદમાં આવે છે? તો ઘરની બહાર મેદાનમાં રમવી પડે એવી રમતોમાં ક્રિકેટ, ફૂટબોલ, પકડદાવ, મારદડી, ગિલ્લી દંડો અને આંબલી પીપળી જેવી રમતોના નામ આ સંવાદમાં આવે છે. હવે નીચેની પ્રવૃત્તિ આપેલી છે કે તમારા દાદા દાદી અથવા માતા પિતાને પૂછો કે તેઓ બાળપણમાં કઈ કઈ રમતો રમતા હતા. એ રમતો કેવી રીતે રમી શકાય તેની વિગતો જણાવો. કોઈ એક રમત પસંદ કરી એના વિશે લખો. તો અહીંયા રમતનું નામ, ખેલાડીઓની સંખ્યા, મેદાનનું માપ, સાધન સામગ્રી, રમવાની રીત, આઉટ ક્યારે થવાય, રમત પૂરી થયેલી ક્યારે ગણાય, તમને આ રમત ગમી શા માટે? તો એ બધું આપણે અહીંયા ઘરકામમાં લખવાનું છે. અને તમને જે રમત લખ્યું એના વિશે તમે અહીંયા લખી શકો. હવે આપેલું છે કે અહીં લીટી કરેલા શબ્દો શાના વિશેના છે કહો. તો પહેલું છે કે જે ખેલાડી રમતા હોય તે મેદાનના પાટાની અંદર રહે, બાકીના બહાર જાય. તો અહીં અંદર અને બહાર આ બંને શબ્દોની નીચે લીટી કરેલી છે, એટલે કે આ બંને દિશા સૂચક શબ્દો છે. બીજું છે ધાબા ઉપર પતંગ ચગાવવાની મજા પડે. તો ઉપર, તો આ પણ દિશા સૂચક શબ્દો છે. ત્રીજું છે બે કોથળાની વચ્ચે, વચ્ચે છે એટલે કે આ સ્થળ સૂચક શબ્દ છે. ચોથું છે સસલાભાઈ તો દોડીને બધાથી આગળ થઈ ગયા. તો આગળ એ દિશા સૂચક શબ્દ છે. પાંચમું છે શિયાળવી બહેન આળસુ હતા, એ બધાથી પાછળ રહી ગયા. તો પાછળ એ દિશા સૂચક શબ્દ છે. છઠ્ઠું છે મારા પુસ્તકો એવી રીતે ગોઠવ્યા છે કે દરેક પાઠ્યપુસ્તકની નીચે એ વિષયની નોટબુક હોય. તો આ પણ દિશા સૂચક શબ્દ છે. સાતમું છે ઘરની અંદર શું કામ બેસી રહેવું, બહાર નીકળીએ તો ભીંજાવાની પણ મજા પડે ને. તો બહાર એ પણ દિશા સૂચક શબ્દ છે. અને પછી આઠમું અને નવમામાં અંદર બહાર આ બંને શબ્દો પણ દિશા સૂચક શબ્દો છે. હવે આપેલું છે કે ચિત્ર જુઓ. ચિત્રના વર્ણનમાં જ્યાં ભૂલ છે તે સુધારીને ફરીથી લખો. દાખલા તરીકે ખાટલા નીચે બે વડીલો બેઠા છે, એની જગ્યાએ ખાટલા ઉપર બે વડીલો બેઠા છે એમ સુધારવાનું છે. તો અહીંયા ઉદાહરણ આપેલું છે. તો આપણે આ ચિત્ર છે એ ચિત્રને આપણે ધ્યાનથી જોવાનું છે અને નીચેના જે શબ્દો છે એ શબ્દો આપણે સુધારવાના છે. તો અહીંયા છે કે એક બહેન માથામાં ટોપલો ઉપાડીને ઘરે જાય છે. તો માથામાં નહીં પણ માથા ઉપર. ખાટલા નીચે બેઠેલા બાળકો વડીલોની વાતો ધ્યાનપૂર્વક સાંભળે છે. તો ખાટલા નીચે નહીં પણ ખાટલા ઉપર બેઠેલા બાળકો. ગાયના મોઢા પાછળ પોદળો પડ્યો છે. 3 છોકરા લખોટી રમે છે. એક છોકરો પણ લખોટી રમવા માટે છોકરાઓ પાછળ, પણ પાછળ નહીં આવે, નજીક આવી રહી છે. છોકરાઓની પાછળ ગાય બાંધેલી છે, તેથી છોકરાઓને બીક લાગતી નથી. કુકડો સામે જોઈ રહ્યો છે, જ્યારે મરઘી નીચે જોઈને ચણે છે. નિરણકુંડ અંદરથી ગાય ખાણ ખાય છે. નિરણકુંડની નજીક 3 ઈંટ મૂકેલી છે. ખાટલા ઉપર બેઠેલા છોકરા વિચાર કરે છે કે હમણાં કોઈક આવીને માટલામાંથી લોટા વડે પાણી કાઢીને આપે તો સારું. તો અહીંયા આપણે શબ્દો એ રીતે સુધારેલા છે. હવે આપેલું છે કે તમને રમવાની મજા પડે એવી એક રમત વિશે જાણો અને રમો. આજે એક નવી રમત વિશે જાણીએ. આમ તો આ રમત ઘણી જૂની છે, પણ તમારા માટે નવી હશે.
રમતનું નામ પણ નવું જ છે, દાંડી કૂચ. ચાલો જાણીએ કે આ રમત કેવી રીતે રમાય. તો અહીંયા દાંડી કૂચ રમત વિશે થોડું આપેલું છે. 5 ખેલાડીઓની ટીમને રમવા માટેનું મેદાન. તો અહીંયા 5 ખેલાડીઓ માટે રમવા માટેનું મેદાન છે. દાંડી કૂચ રમવા 2 ટીમ બનાવવી પડે. દરેક ટીમમાં 5 થી 10 ખેલાડી હોઈ શકે. ખેલાડીની સંખ્યા મુજબ મેદાનમાં પાટા વધુ ઓછા કરવા પડે. એટલે કે ખેલાડીઓની સંખ્યા હોય એ પ્રમાણે મેદાનમાં આપણે ખાના છે એ દોરવા પડે. એક ટીમમાં જેટલા ખેલાડી હોય તેટલા પાટા દોરવા. જેનો દાવ આવે એ ટીમનું નામ અંગ્રેજ ટીમ. તેઓ માત્ર આડા અને ઊભા પાટા ઉપર જ દોડી શકે. અને બીજી ટીમ ગાંધી ટીમ, તે ટીમના બધા સભ્યો શરૂ લખેલા ખાનામાં ઊભા રહે. તે તેમનું ઘર કહેવાય. ગાંધી ટીમ આખા મેદાનમાં કોઈ પણ જગ્યાએ જઈ શકે તેમનું કામ છે. અંગ્રેજ ટીમનો ખેલાડી તેમને અડકી ન જાય એ રીતે શરૂવાળા છેડેથી મીઠાની ઢગલીવાળા ખાનામાં પહોંચી જવાનું. ગાંધી ટીમના સભ્યો જ્યારે મીઠાના ઢગલી તરફ જવાનો પ્રયાસ કરે ત્યારે અંગ્રેજ ટીમના ખેલાડીઓ પાટા પર જ દોડીને તેમને આઉટ કરવાનો પ્રયત્ન કરશે. અંગ્રેજ ટીમનો ખેલાડી ગાંધી ટીમના જે ખેલાડીને અડકી જાય તે આઉટ ગણાશે. ગાંધી ટીમના જેટલા ખેલાડીઓ મીઠાની ઢગલી સુધી પહોંચી જાય તેટલા પોઈન્ટ તેમને મળે. ત્યારબાદ દાવ બદલાય. અંગ્રેજ ટીમ હવે ગાંધી ટીમ બને અને ગાંધી ટીમ અંગ્રેજ ટીમ બને. આ રીતે રમત આગળ ચાલે. તમારા શિક્ષકની મદદ લઈને આ રમતના મેદાનમાં જઈને 10 મિનિટ સુધી રમો. તમે રમતના બંને ભાગમાં રમશો. હવે આપ્યું છે કે ચોથી વાર ગીતડું ગાઈએ, ઊતું તૂતું જાણે રમવાની ઋતુ. હવે અહીંયા વાતચીત આપેલી છે, એટલે કે પ્રશ્નોત્તરી છે કે તમારે ફરીથી આ રમત રમવી હોય તો ગાંધી ટીમમાં રહો કે અંગ્રેજી ટીમમાં, શા માટે? તો અમારે ફરીથી આ રમત રમવી હોય તો અંગ્રેજ ટીમમાં રહીએ, જેથી ખબર પડે કે અમારાથી કેટલા આઉટ થઈ શકે. બીજો છે કે પહેલો દાવ કોનો હતો? તો પહેલો દાવ એ અંગ્રેજ ટીમનો હતો. ત્રીજો પ્રશ્ન છે સૌથી પહેલા મીઠાની ઢગલી સુધી કોણ પહોંચ્યું? તો સૌથી પહેલા મીઠાની ઢગલી સુધી અદિતિ પહોંચી. તો અહીંયા તમે રમત રમ્યા હોય અને જે ખેલાડીઓ પહોંચ્યા હોય એમના નામ અહીંયા લખવાનું છે. પછી છે કે કોણ કોણ આઉટ થયા? તો સની, ઉર્વી, મિતેશ આઉટ થયા. તમારી ટુકડી મીઠાની ઢગલી સુધી પહોંચે એ માટે તમે શું કર્યું હતું? તો અમારી ટુકડી મીઠાની ઢગલી સુધી પહોંચે એ માટે અમે સતર્ક રહ્યા હતા. ગાંધી ટીમના સભ્યોને મીઠાની ઢગલી સુધી ન પહોંચવા દેવા તમે શું કર્યું હતું? તો અમે પાટા પર જ દોડીને આઉટ કર્યા. તેમને ખાનામાંથી બહાર જ ન નીકળવા દીધા અને નીકળે તો અડકી જવાનો પ્રયત્ન કર્યો. શાળામાં તમે કઈ કઈ રમતો રમો છો? ઘરે કઈ કઈ રમતો રમો છો? તો શાળામાં અમે લંગડી, ખોખો, નદી પર્વત, જ્યારે ઘરે કેરમ, ચેસ અને મોબાઈલ ગેમ્સ રમીએ છીએ. વિડીયો ગેમ કે મોબાઈલમાં જે રમીએ છીએ એને રમત કહેવાય? શા માટે? તો વિડીયો ગેમ કે મોબાઈલમાં જે રમીએ છીએ એને રમત કહેવાય નહીં. ના, કારણ કે તેનાથી આપણને આનંદ મળે પણ શરીરની તંદુરસ્તી જળવાતી નથી. છેલ્લો પ્રશ્ન છે કે રમતમાં 2 ટુકડી પાડવા માટેની કોઈ પણ 3 રીત વિશે કહો. તો રમતમાં 2 ટુકડી પાડવી હોય એટલે કે ટીમ પાડવાની હોય તો એમ ખેલાડીઓના નામની ચિઠ્ઠી બનાવીને ટીમ પાડી શકાય. વારા પરથી ખેલાડીઓને માંગીને ટીમ પાડી શકાય અને ખેલાડીઓને લાઈનમાં ઊભા રાખીને 1 2 1 2 1 2 એવી સંખ્યા બોલાવીને પણ ટીમ પાડી શકાય. હવે આપેલું છે કે જૂથમાં કામ કરો, કોઈ એક પ્રશ્ન પર ચર્ચા કરો, તમે શી વાતો કરી તે વર્ગ સમક્ષ રજૂ કરો. તો પહેલો છે કે મીઠું ન હોય તો આ રમત રમી શકાય? કેવી રીતે? તો મીઠું ના હોય તો આ રમત રમી શકાય, મીઠાને બદલે બીજી કોઈ વસ્તુ મૂકીને. બીજો પ્રશ્ન છે આ રમત 16 સભ્યો રમતા હોય તો કેટલા ખાના રાખવા જોઈએ અને શા માટે? તો બંને ટીમના 16 સભ્યો હોય એટલે કે એક ટીમના 8 ખેલાડીઓ હોય તો 8 ખાના રાખવા જોઈએ. ત્રીજું છે આ રમતનું નામ દાંડી કૂચ કેમ પાડ્યું હશે? તો બધા ખેલાડીઓ મીઠાવાળા ખાનામાં જતા હોવાથી. અને ચોથું છે આ રમતમાં જીતવા માટે કઈ કઈ આવડતની જરૂર પડે? તો આ રમતમાં જીતવા માટે ચપળતા અને દોડવાની ઝડપ જેવી આવડતની જરૂર પડે. હવે આપેલું છે કે નીચેના કોઠામાં ધોરણ 4માં ભણતા કેટલાક બાળકોની વિગતો આપી છે. એના આધારે જૂથમાં ચર્ચા કરીને નક્કી કરો કે દાંડી કૂદની રમત સૌથી સારી કોણ રમી શકે, શા માટે? તમારો જવાબ કારણો સહિત વર્ગમાં રજૂ કરો. તો આપણે
આ કરવાનું છે. હવે આપ્યું છે કે તમે કેપ્ટન છો. નીચેની રમત માટે તમારી ટીમમાં કયા ખેલાડીને લેશો? ઉપરના કોઠા પરથી નક્કી કરો. તો અહીંયા કેપ્ટન તરીકે તમારું નામ અને દાંડીકૂચ, ગિલ્લી દંડો, કબડ્ડી, ખોખો, મારદડી, નારગોલ જેવી રમતો અહીંયા આપેલી છે. તો આ રમતમાં તમારે ખેલાડીઓ પસંદ કરવાના છે. એ ઉપર જે આપણે કોઠો જોયો, આ કોઠા ઉપરથી આપણે આ ખેલાડીઓની પસંદગી કરવાની છે. પછી નીચે આપેલું છે કે ઉદાહરણ વાંચો, વાક્યોને તેથી, કારણ કે, કેમ કે શબ્દો વડે જોડી એક વાક્ય બનાવો. નવું વાક્ય વર્ગ સમક્ષ વાંચો. તો અહીંયા બે ઉદાહરણ આપેલા છે. એમાં પહેલું છે કે ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે, મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે. તો આપણે અહીંયા જોડ્યું છે તેથી વડે, એટલે કે અહીંયા સંયોજકો આપેલા છે. તો વાક્ય બનશે કે ખાંડમાં કીડીઓ ભરાઈ જાય છે, તેથી મારી મમ્મી તેમાં લવિંગ મૂકે છે. બીજું છે પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં, તેનાથી તેમને રોગ થાય છે. તો અહીંયા સંયોજક આવશે કેમ કે. આપણે વાક્ય બનાવીએ, પક્ષીઓને સેવ કે ચવાણું ખવડાવવું જોઈએ નહીં, કેમ કે તેનાથી તેમને રોગ થાય છે. હવે પહેલું છે બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે, તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. તો આપણે વાક્ય બનાવશું કે બંધ રહેતા કબાટમાંથી વાસ આવે છે, તેથી તેમાં ફિનાઇલની ગોળી મૂકવી જોઈએ. બીજું છે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે, મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. તો એનું વાક્ય બનશે કે મને ઘણી બધી વાર્તાઓ આવડે છે, કેમ કે મારા પપ્પા રોજ મને વાર્તાઓ કહે છે. ત્રીજું છે બધો કપાસ બગડી ગયો, છોડ પર ઈયળો પડી ગઈ હતી. તો આપણે એનું વાક્ય બનશે બધો કપાસ બગડી ગયો, કારણ કે છોડ પર ઈયળો પડી ગઈ હતી. ચોથું છે કાચબાએ તેના અંગો ઢાલમાં લઈ લીધા, એને કંઈક અવાજ સંભળાયો. તો કાચબાએ એના અંગો ઢાલમાં લઈ લીધા, કેમ કે એને કંઈક અવાજ સંભળાયો. અને પાંચમું છે મોટાભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે, ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે. તો મોટાભાગે ડાંગરનો પાક ચોમાસામાં થાય છે, કેમ કે ડાંગરને વધુ પાણીની જરૂર પડે છે. હવે આપેલું છે કે પદ્માસનમાં બેસો, 5 વાર ઊંડા શ્વાસ લો, ઉદાહરણ મુજબ શબ્દોને ગોઠવી વાક્ય બનાવો. તો અહીંયા ઉદાહરણ આપેલું છે અને એ રીતે નીચે અહીંયા 4 વાક્યો આપેલા છે. જે વાક્યો છે એ આડાઅવળા છે, તો આપણે એને યોગ્ય ક્રમમાં શબ્દો ગોઠવીને વાક્ય બનાવવાનું છે. એમાં પહેલું છે કે 3 રંગો છે કહેવામાં આવે છે તેને ત્રિરંગો, તેથી આપણા રાષ્ટ્રધ્વજમાં. તો આ વાક્યને આપણે ગોઠવીશું તો બનશે આપણા રાષ્ટ્રધ્વજમાં 3 રંગો છે, તેથી તેને તિરંગો કહેવામાં આવે છે. બીજું છે કારણ કે ઈજા થઈ શબાનાને પગે રમતા રમતા પાટો બાંધ્યો છે તેના પગમાં. તો શબાનાના પગે પાટો બાંધ્યો કારણ કે રમતા રમતા તેના પગમાં ઈજા થઈ. ત્રીજું છે વર્ગમાં આગળ છે શાહિદને ચશ્માના નંબર બેસાડે છે વધુ, તેથી શિક્ષક તેને. તો શાહિદને ચશ્માના વધુ નંબર છે, તેથી શિક્ષક તેને વર્ગમાં આગળ બેસાડે છે. અને ચોથું છે પેનથી લખે છે ભૂલી ગયો, કારણ કે ડેવિડ આજે તે પેન્સિલ સે ઘરે. તો ડેવિડ આજે પેનથી લખે છે, કારણ કે તે પેન્સિલ ઘરે ભૂલી ગયો છે. હવે આપેલું છે કે યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યા પૂરો, કેમ કે, પણ, તેથી, પરંતુ અને અથવા જેવા શબ્દો અહીંયા મૂકવાના છે. તો પહેલું છે કે દાદા ગુસ્સે થાય પણ કદી મારે નહીં. બીજું છે રુદ્ર તો ઠીક, પલકને પણ દાદીની આ વાતની ખબર નહોતી. ત્રીજું છે આજે મારે વહેલા ઘરે જવું પડશે, કેમ કે અમારે બહાર ગામ જવાનું છે. ચોથું છે હું અથવા મારી બહેન કોઈક તો રોજ એકાદ તોફાન કરીએ જ. પાંચમું છે પવન જોરદાર છે, તેથી પતંગ ચગાવવાની મજા પડશે. છઠ્ઠું છે મારે તો રમવું જ હતું, પણ બાપુજીએ પરાણે ભણવા બેસાડ્યો. સાતમું છે હવે વધારે વાંચવું પડશે, કેમ કે પરીક્ષા નજીક આવી રહી છે. આઠમું છે સાંજે હું મેદાનમાં હોઉં અથવા નદી કિનારે ફરતો હોઉં. નવમું છે આજે વાર્તા સાંભળવાની ખૂબ મજા આવતી હતી, તેથી ઘંટ વાગ્યા પછી પણ કોઈ ઊભું ન થયું. અને 10મું છે મારે પણ દાદીની જેમ રમતમાં એક્કો બનવું છે. અહીંયા ગીતડું ગાવાનું છે હુતું તૂતું જાણે રમવાની ઋતુ. હવે અહીંયા આપેલું છે કે અ બ ક નો ઉપયોગ કરી વાક્યો બનાવી ઝડપથી બોલો.
તો આપણે આ 3 ખાના છે એનો ઉપયોગ કરાવીને આપણે વાક્ય બનાવવાનું છે અને એ વાક્યો બોલીને આપણે નીચે અહીંયા લખવાના છે. તો આપણે એ વાક્ય અહીંયા બનાવ્યા છે અને લખેલા છે કે મને રમવાનું ગમે છે પરંતુ મને કોઈ રમાડતું નથી. મને રમવાનું ગમે છે તેથી હું તારાથી પહેલો આવી ગયો હતો. મારે તો કબડ્ડી રમવી છે પણ મને કોઈ રમાડતું નથી. મારે તો કબડ્ડી રમવી છે તેથી હવે રમવા જઈશ. લખવાનો કંટાળો આવે છે તેથી હવે રમવા જઈશ. એ ભલે મોટા હોય પણ મારા જેવું રમી ના શકે. તું જીત્યો નથી કેમ કે હું તારાથી પહેલો આવી ગયો હતો. આ રીતે તમે અહીંયા વાક્યો બનાવી શકો છો. હવે આપેલું છે કે ઘાટા છપાયેલા શબ્દો તમને યોગ્ય લાગે છે? સુધારો અને ફરીથી લખો. તો અહીંયા એક ફકરો આપેલો છે અને જે ઘાટા શબ્દો છે એ શબ્દો આપણે સુધારવાના છે. તો આપણે અહીંયા લાલ અક્ષરથી એ શબ્દો સુધારેલા છે અને હવે શબ્દો સુધાર્યા પછી આપણે આ ફકરો વાંચીએ છીએ કે એક હતા રમતુબહેન, એમના ભાઈનું નામ રમતાભાઈ. રમતુબહેન માથા પાછળ વાળની ચોટલી વાળે, રમતાભાઈ માથા ઉપર ટોપી પહેરે. ભાઈ બહેન દરરોજ મેદાન પર રમવા જાય. રમતુબહેન ઉપર ચાલે અને રમતાભાઈ એમની પાછળ. મેદાન ઉપર પહોંચીને દોસ્તારો સાથે જુદી જુદી રમત રમે. રમતાભાઈને સારું રમતા ન આવડે તેથી કોઈ એમને પોતાના સાથીદાર ન બનાવે. રમતુબહેન સરસ રમે તેથી એમના હરીફ થવામાં ગભરાય. રમતાભાઈ કાયમ વિચારે કે હું પણ સરસ ખેલાડી બની જાઉં તેથી મને તેમનો સાથીદાર બનાવે. રમતુબહેન એને સમજાવે કે એ પોતે સારી ખેલાડી છે કારણ કે એ રોજ કસરત કરે છે. હવે આપેલું છે કે 2 મિનિટ વજ્રાસનમાં બેસો અને વાંચો. તો અહીંયા આ વાંચવાનું છે. અને જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ આપણે અહીંયા પૂરવાની છે. હવે ઝડપથી વાંચો. વાંદરાએ શું કરેલું? તો આ પણ આપણે વાંચવાનું છે. હવે નીચે આપેલું છે કે ટમેટું ધ્રુજે છે કેમ ભાઈ? સાંભળો, ગાઓ, વારંવાર ધ્રુજે. તો અહીંયા ઠંડી નામની એક કવિતા આપેલી છે. એ કવિતા આપણે ગાઈશું. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. દૂધી માસી જટ પહેરાવો બંડી. આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો. મીઠો મીઠો મને લાગતો એ સવારનો તડકો. અહીં તો બસ છે ઠંડી ઠંડી અને બરફના ગામ. કોણે ફ્રીજ બનાવ્યું જેમાં નથી હૂંફનું નામ. ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ગારી. ત્યાં મૂળાભાઈએ ટમેટાને ટપાક ટપલી મારે. દળદળ કરતું ગયે ટમેટું છેક ફ્રીજની બહાર. બારીમાંથી સૂરજ જોયો નથી ખુશીનો પાર. ત્યાં નાના 2 કિરણો આવ્યા રમવા અડકો દડકો. કહે ટમેટા રાજા પહેરો મીઠો મીઠો તડકો. કહે ટમેટું મને ફ્રીજમાં બહુ લાગે છે ઠંડી. તો આ રીતની ઠંડી કવિતા છે. એનો રાગ થોડો આ પ્રમાણે છે. હવે વાતચીત આપેલી છે કે ટમેટાને શું થયું ત્યારે તમને મજા પડી અને ટમેટાને શું થયું ત્યારે તમને દુઃખ થયું. તો ટામેટાએ બારીમાંથી સૂરજનો તડકો જોયો ત્યારે મને મજા પડી અને ટમેટાને ઠંડી લાગી ત્યારે મને દુઃખ થયું. બીજો પ્રશ્ન છે તમે ફ્રીજ જોયું છે? ક્યાં? ફ્રીજમાં કઈ કઈ વસ્તુ હોય છે? તો મેં ફ્રીજ જોયું છે એટલે કે હા, ઘરમાં, દવાખાનામાં, દવાની દુકાને એવી જગ્યાએ ફ્રીજ જોયું છે અને તેમાં પાણી, દૂધ, દહીં, આઈસ્ક્રીમ, શાકભાજી, દવાઓ વગેરે વસ્તુઓ હોય છે. ત્રીજો પ્રશ્ન છે ફ્રીજ વગર શાકભાજી, દહીં, દૂધ કેવી રીતે સાચવી શકાય? તો બરફમાં રાખીને સાચવી શકાય. ચોથું છે ફ્રીજમાં રહેલા શાકભાજી અથવા ફળ શી વાતો કરતા હશે? તો પોતાને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે એવી વાતો કરતા હશે. પાંચમું છે કે ફ્રીજમાંથી બહાર નીકળીને ટમેટું મનમાં શું બોલ્યું હશે? તો ટામેટું મનમાં બોલ્યું હશે કે હાશ, છૂટ્યા જેલમાંથી. અને છઠ્ઠો પ્રશ્ન છે હવે પછી તમે કોઈને ટમેટું કાપતો જુઓ ત્યારે તમને શું થાય?
તો કોઈને ટામેટું કાપતો જુઓ ત્યારે મને થાય કે બિચારું ટામેટું ફ્રીજમાં ઠંડીથી દુઃખી હતું અને બહાર આવ્યું ત્યારે કોઈનું શિકાર બન્યું, પણ એને ક્યાંય સુખ તો ના જ મળ્યું. જવાબ તો તમને આવડશે જ, લખી લો. ટામેટાએ બંડી કેમ માંગી? તો ટામેટાને ફ્રીજમાં ઠંડી લાગતી હતી તેથી બંડી માંગી. ટામેટાને ઠંડી લાગી ત્યારે તેને શું યાદ આવ્યું? ટામેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતા હતા અને સવારનો મીઠો તડકો યાદ આવ્યા. ટામેટું શું જોઈને ખુશ થઈ ગયું? તો ટામેટું દડદડ કરતું ફ્રીજની બહાર આવ્યું અને બારીમાંથી સૂરજ જોઈને ખુશ થઈ ગયું. ટામેટાને ફ્રીજમાં કોની યાદ આવે છે? તો ટામેટાને ઠંડી લાગી ત્યારે તેને ડાળ પર અડકો દડકો રમતા હતા અને સવારનો મીઠો તડકો યાદ આવે છે. ટમેટાએ કોની પાસે મદદ માંગી હતી? ટમેટાએ દૂધી માસી પાસે મદદ માંગી હતી. છઠ્ઠો છે કે ટમેટાને ફ્રીજ ગમે છે? કેમ ખબર પડી? તો ટમેટાને ફ્રીજ ગમતું નથી, કેમ કે તેને ફ્રીજમાં બહુ ઠંડી લાગે છે. સાતમો છે ટમેટું કોને કોને થેન્ક યુ કહેશે? શા માટે? તો ટમેટાને મૂળાભાઈએ ટપલી મારી અને તે બહાર આવી શક્યું, તેથી તે મૂળાભાઈને થેન્ક યુ કહેશે. આઠમું છે કે ટમેટું સૂર્યપ્રકાશ અથવા તડકો શા માટે ઈચ્છે છે? તો ટમેટું સૂર્યપ્રકાશ અથવા તડકો એ ઠંડીથી બચવા માટે ઈચ્છે છે. હવે નીચે આપેલું છે કે કવિતાના શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા પહેલું છે ફ્રીજનો દરવાજો વારંવાર ખોલવાથી લાઇટ બિલ વધારે આવે. બીજું છે સૂરજના કિરણો ગરમી આપે છે. ત્રીજું છે સુરતની ઘારી ખૂબ જ વખણાય છે. ચોથું મારા મામાના લગ્નમાં દૂધીનો હલવો બનાવ્યો હતો. અને પાંચમું છે બોરડી જોડેથી હલાવી એટલે ટપ ટપ ટપાક દઈને બોર પડ્યા. બોરડી જોરથી હલાવી એટલે ટપ 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 ટપાક દઈને બોર પડ્યા. તો અહીંયા કવિતાના શબ્દો આપણે અહીંયા લખેલા છે. હવે નીચે આપેલું છે કે નીચે લીટી કરેલા શબ્દ જેવા પ્રાસવાળો શબ્દ વિચારો અને કાવ્ય પંક્તિ બનાવો. તો અહીંયા વાક્ય આપેલું છે, 3 વાક્યો અહીંયા આપેલા છે અને સામે એ રીતે આપણે અહીંયા કાવ્ય પંક્તિ અહીંયા બનાવવાની છે. હવે આપેલું છે ગણિત પણ સમજીએ. કોઠો અને તેની નીચે આપેલા પ્રશ્નો જુઓ. તમારા જૂથમાં ચર્ચા કરી તમારો જવાબ લખો અને વર્ગમાં રજૂ કરો. તો અહીંયા કોઠો આપેલો છે કે અહીં ભારતના તેમજ વિશ્વના લાંબી તથા ઊંચી કૂદના વિક્રમોની વાત આપેલી છે. અહીંયા રમતનું નામ છે, વિશ્વ રેકોર્ડ છે અને ભારતીય રેકોર્ડ છે. અને એના પરથી આપણે નીચેના પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે ઝાવિયર એસ તમારી શાળામાં આવે તો શાળાની કઈ કઈ વસ્તુ કૂદી શકે? જેમ કે ખુરશી, ગુલાબનો છોડ. તો આપણે જોઈએ ઝાવિયર એસ, તો ઝાવિયર એસ છે એ ઊંચો કૂદકામાં એનો રેકોર્ડ હતો, વિશ્વ રેકોર્ડ. તો આપણે ઝાવિયર એસ તમારી શાળામાં આવે તો એ ટેબલ અને જાસૂદનો છોડ જેવી વસ્તુઓ કૂદી શકે. બીજો પ્રશ્ન છે અંજુજી તમારી શાળામાં આવે તો શાળામાં કઈ વસ્તુઓને કૂદી શકે? જેમ કે કબડ્ડીનું આડું મેદાન, તુલસી વનનો ક્યારો. તો જોઈએ આપણે અંજુજી. તો અંજુજી છે એ લાંબી કૂદમાં એમનો ભારતીય રેકોર્ડ હતો 6 મીટર 83 સેન્ટીમીટરનો. તો એ છે એ એક વર્ગની બારીથી બીજી બારી સુધી કૂદી શકે. ત્રીજું છે ઊંચો કૂદકો મારીને કોણ કોણ તમારા વર્ગખંડની છતને અડકી શકે? તો આપણે જોઈએ ઊંચો કૂદકો મારીને. તો ઊંચો કૂદકામાં સ્ટેફકા કે અને ઝાવિયર એસ આ બંને છે એ વર્ગખંડની છતને અડકી શકે. ચોથો છે તમે 4 મિત્રો એક જ લાઈનમાં સૂઈ જાઓ તો કોણ તમને બધાને એક સાથે કૂદી શકે? તો માઇક પી. અને પાંચમું છે તમે 3 મિત્રો એકની ઉપર એક ઊભા રહો તો કોણ તમને બધાને એક સાથે કૂદી શકે? તો ઝાવિયર એસ. હવે નીચે આપેલા છે કે લગભગ સરખા શબ્દો એટલે કે અહીંયા સમાનાર્થી શબ્દો આપેલા છે. તો આ સમાનાર્થી શબ્દો આપણે એના અર્થ આપણે વાંચવાના છે અને સમજવાના છે. હવે આપેલું છે કે હસવું છે તો વાંચો અને ભજવો. ટીંકુ કહે ડૉક્ટર સાહેબ એક બીમારી થઈ છે. ડૉક્ટર કહે શું થાય છે? ટીંકુ કહે મને રોજ સપનામાં ક્રિકેટ મેચ જ દેખાય છે. ડૉક્ટર કહે ભલે આ ગોળી લઈ જાઓ, રાત્રે જમ્યા પછી લેવાની. ટીંકુ કહે સાહેબ કાલથી લઉં તો ચાલે? ડૉક્ટર કહે કેમ આજે શું વાંધો છે? ટીંકુ કહે આજે ફાઇનલ છે સાહેબ.
હવે નીચે શબ્દ બેંક આપેલી છે, એમાં આપણે શબ્દો લખવાના છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.